તો ખેડૂત મિત્રો નમસ્કાર, ફરીથી તમારું હાર્દિક સ્વાગત કરું છું અમારી આ બહેતરીન યુટ્યુબ ચેનલની અંદર. અને ખેડૂત મિત્રો આજે જે હું આવ્યો છું, તમે જો ડાંગરની ખેતી કરી હોય, ડાંગરની અંદર કોઈ પણ જાતની તમે ડાંગર રોપી હોય અને ડાંગરની અંદર જે તકલીફ આવે છે, ડાંગર પીળું પડી જાય છે, ડાંગરની અંદર ફૂટ વિકાસ નથી અને એટલો બધો ખર્ચો કરવા છતાં પણ ડાંગરની અંદર જોઈએ એવો વિકાસ ના થતો હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે. કારણ કે આજે હું તમને બતાવવાનો છું ડાંગરની અંદર જે અમે રિઝલ્ટ લીધેલું છે ગજબનું છે. તો પહેલાં પહેલું આ ડાંગર બતાવજો જીતુભાઈ, આપણે આ ડાંગરની અંદર જે ફાયદો દેખાય છે એ ડાંગર બતાવો. મિત્રો તમે જોઈ શકો છો આ જે આખું ડાંગરનું ખેતર એકદમ જબરજસ્ત ગ્રીનરી સાથે, જબરજસ્ત ફૂટ સાથે અને એટલો જબરજસ્ત આ ઘેરાવો થયો છે કે ના પૂછે વાત. આની તમે ચમક તો જુઓ, આની ગ્રીનરી જુઓ. અને ખેડૂત મિત્રો આ જે ડાંગર છે એ ખેડૂત મિત્રોને એવી તકલીફ આવી ગયેલી કે આવી ડાંગર હતી નહીં. એક ખેડૂત મિત્ર જાતે બતાવશે, જાતે બોલશે કે આ ડાંગર રોપ્યા પછી આ ડાંગરમાં શું તકલીફ આવેલી. તો પહેલા પેલું હવે વાત કરીશું ખેડૂત મિત્ર પાસેથી. તો નમસ્કાર. નમસ્કાર. આપણે શું નામ છે તમારું? મારું નામ બુધાભાઈ રાયભણભાઈ રબારી. બુધાભાઈ રાયભણભાઈ રબારી. હું ગામ કાણીસાનો રહેવાસી છું. બરાબર. હવે મારી આ ડોંગરમાં હા, મારે બધા ના કરતા 10 દિવસ મોડી રોપાયેલી. બરાબર. અંદર બાજરી કરેલી એટલે એના રાડા નીકળ્યા નતા. હા, હવે ડોંગર રોપ્યા પછી મારે શું થયું, એનો વિકાસ જ ના થયો. બરાબર. એની ફૂટ ના થઈ. બરાબર. પીળી અને પડી ગયેલી. પીરી એકદમ પડી ગયેલી. હવે મને એમ શક્યતા હતી કે હવે મારે આ ડોંગર કાઢી નાખવી પડશે. બરાબર. પણ આ જે પ્રોડક્ટ બરાબર. મને આપી હા, એનાથી મેં 6 દિવસમાં મેં નાખી, ખાતરની અંદર ભેળવી નાખી. બરાબર. એમાં 6 દિવસમાં મારો સારું મને તો એટલો બધો ફાયદો થયો, એટલો બધો વિકાસ થયો. બરાબર. એટલે મને તો આ છે પ્રોડક્ટ હવે પહેલેથી જ ડોંગર જયારે રોપું ત્યારે આ પહેલા જ વાપરી નાખી. પહેલા જ વાપરશે. તો ખેડૂત મિત્રો એમના સ્વમુખે તમે સાંભળ્યું કે ડાંગર આ વખત આ સિઝનમાં 10 દિવસ લેટ રોપેલી અને બાજરી કરી હતી તો રાડા લેવાનો મેળ નતો આવ્યો, તો એ ડાંગર વિકાસ નતો થયો, આખી ડાંગર પીડી પડી ગયેલી. એટલે તમારે લોકો પૂછતા હશે ભાઈ આ વખત ડાંગર આ મને તો મારું આ ખેતર રોડની સાઈડમાં જ છે. હા, એટલે જતા આવતા લોકો પહેલા તો મને એમ કહેતા કે આ ડોંગરમાં શું કર્યું છે, તું ખેતી કરસ? એટલે મને સારું એટલું બધું લાગતું હતું કે મારે સારું મારે તો આ લોકો એ જઈને જતા આવતા બધા સંબંધી હોય, ભાઈબંધો હોય, તો કરાવો અને મારે કરવું છું. મને મારા મિત્ર જીતુભાઈ મળી ગયા અને એમણે મને કહ્યું કે હું 2 પ્રોડક્ટ તમને આપું છું, નાખી દો અને નાખો. જો કદાચ તમારે એમાં ફાયદો ના થાય તો ચાલો હું પૈસા નહીં લેવું. આટલું બધું મને કહ્યું. તો મિત્રો અમારા જે સાથે કામ કરે છે જીતસંગભાઈ મહિલા, એમને કોન્ફિડન્સ સાથે અને ગેરંટી સાથે કહી દીધું આ 2 દવા તમે નાખો. તમારી કેટલા દિવસની ગેરંટી આપી હતી? મને 10 દિવસની આપેલી, પણ મેં તો 6 દિવસમાં રિઝલ્ટ આવ્યું. મેં એમને ફોન કર્યો મિત્રો કે ભાઈ ડોંગર તમે જોઈ જાઓ, મારું 6 દિવસમાં રિઝલ્ટ આવી ગયું. 10 દિવસની મિત્રો એમને ગેરંટી આપી દીધેલી, પણ ખેડૂત મિત્રોને માત્ર ને માત્ર 6 દિવસમાં અમારી જે દવા છે એના દ્વારા બેસ્ટ રિઝલ્ટ મળી ગયેલું. આ દવા કેવી રીતના ઉપયોગ કરવાનો છે, આનું શું કામ છે એની માહિતી મળી જશે, પણ વિડીયોને છેલ્લે સુધી જોજો. આ દવા મેં ખાલી એક ગુણ ખાતર, મારે 2 વીઘામાં આવું થયેલું. બરાબર. એમાં એક જ ગુણ ખાતર લીધું. બરાબર. એની અંદર આ દવા મિક્સ કરી અને મેં છંટકાવ ખાલી નાખી દીધું. હા, તો ચાલુ મને તો 6 દિવસમાં એટલો બધો ફાયદો થઈ ગયો ડોંગરમાં. બરાબર. અને લોકો પછી જેમણે મને કહ્યું કે આ ડોંગર કેવી છે, પીળી થઈ ગઈ, એ જ લોકો અત્યારે કહેવાય કે શું નાખ્યું. નંબર 1 ડાંગર થઈ ના થઈ? નંબર 1 થઈ આ ગઈ. ખેડૂત મિત્રો તમારી નજર સમક્ષ દૂધનું દૂધ, પાણીનું બાજુમાં જે ખેતર છે એની ઝલક બતાવો. ખેડૂત મિત્રો આ ખેતરની અંદર અમારી કોઈ દવા નાખવામાં નથી આવી, કોઈ ડાંગરની ફૂટ નથી, એની ગ્રીનરી નથી અને એકદમ આછી અને પીળી ડાંગર છે. અને આ બાજુ તમે જો આખું ખેતર જબરજસ્ત ગ્રીનરી સાથે ભરાઈ ગયું છે. આખું ખેતર મિત્રો જબરજસ્ત ગ્રીનરી, અને આ રોડ ઉપર જ આ ખેતર છે. જે લોકો જતા હોય, એમના રિશ્તેદાર છે, એમના સગા સંબંધીઓ જતા હોય તો એ ડાંગર પહેલા એવું કહેતો હતો કે ભાઈ આ ડાંગર આ વખત થશે નહીં, ખેતી સારી થઈ નથી. પરંતુ અમારી દવા વાપરી અને 6 દિવસની અંદર જે ડાંગરે રંગ બદલ્યો છે, ગજબનો બદલ્યો કે નહીં? ગજબનો. હવે તો આની અંદર મારે કશું નાખવાનું નહીં. હવે તો એ પાકેલા ને વાળવાની છે. બરાબર છે. કારણ કે ફૂટ મિત્રો જોવા જઈએ તો 25-30 ની ફૂટ થઈ ગઈ છે. હવે ડાંગર તો તૈયાર થઈ જશે. તો આપણે જે લોકો ડાંગર કરતા હોય, ગમે તે જાત હોય, આ દવા વાપરે અને હવે કોઈ પણ જાતના પ્રોબ્લેમ હોય, હું પહેલા તો કે મારા ભાઈઓ
બધાને મેં કહી દીધું હા. કે આપણે પહેલેથી કોઈ પણ ખેતી કરીએ, હા, તમાકુ, બાજરી, એના પાયામાં એકવાર આ ખાતર હાલ દેવાનું, બરાબર છે. અને પછી આપણને લાગે કે વચ્ચે કંઈક નાખવું છે તો મેં કહ્યું કે યુરિયાની ભેગું થોડું યુરિયા લેવાનું, હા, બહુ એનો ઉપયોગ નહીં નહીં કરવાનો. કરવાનો. એની અંદર ખાલી એને થોડું ભભરાઈ જ દેવાનું બરાબર છે. આખા ખેતરમાં. બરાબર. એટલે આ યુરિયા કે કોઈ પણ પ્રોડક્ટ બીજી નાખો એના કરતા મને તો આમાં બહુ ફાયદો થયો, એટલે હવે તો 100% હું આ જ વાપરીશ. એટલે બીજા ખેડૂતો વાપરશે તોય ફાયદો થશે. થશે. તો મિત્રો, જે પ્રોડક્ટ આપણી છે જય પરિવર્તન ઇન્ડિયા કંપનીની અંદર મિત્રો આ ભૂમિ પરિવર્તન આવે છે. તમારા કોઈ પણ પ્રકારના ખેતીની અંદર, પાકની અંદર તમે ખાતર સાથે અથવા પાણી સાથે અને તમે આપો છો તો તમારા છોડને જે માઇક્રોન્યુટ્રન્સ જોઈએ છે એ ટોટલ માઇક્રોન્યુટ્રન્સ આ ભૂમિ પરિવર્તનથી મળી જાય છે. નાઇટ્રોજન હોય, બોરોન હોય, સલ્ફર હોય, ઝીંક હોય, કેલ્શિયમ હોય, મેગ્નેશિયમ હોય, આયર્ન હોય, બધા પ્રકારના માઇક્રોન્યુટ્રન્સ આ ભૂમિ પરિવર્તનમાં મિત્રો આવે છે. ઘી જેવું કામ આ ભૂમિ પરિવર્તન કરે છે. એની સાથે મિત્રો બીજું ડાંગરમાં જે એમને એડ કર્યું હતું ક્રોપ પરિવર્તન, કે જે ક્રોપ પરિવર્તન કોઈ પણ પાક હોય એના ગ્રીનરી માટે, ફૂટ માટે, વિકાસ માટે આ દવા કામ કરે છે. આ બે જ દવા મિત્રો ખાલી ખાતર સાથે મિક્સ કરીને આપ્યું છે અને એનું રિઝલ્ટ તમારી નજર સમક્ષ છે. બીજું ખેડૂત મિત્રોને હું એ કહેવા માંગુ છું હા, કે એક વીઘામાં આપણે 3 ગુણ યુરિયા નાખ્યું છે, ખર્ચો બરાબર? કરે જ છે ખેડૂતો. એના કરતા આ પ્રોડક્ટ તમને ઓછા પૈસા મળે ઓછા છે પૈસામાં કોઈ અને એક ગુણમાં તમે 2 વીઘો કરો, યસ, બરોબર? બરાબર છે. 4 વીઘો હોય તો 2 ગુણ લો, હમ ઓછા ખર્ચે ને ઓછા ખર્ચની અંદર આવું રિઝલ્ટ દેખાય. દેખાશે. એટલે કારણ કે- મિત્રો મારું તો કહેવું એમ છે કે હવે પછી આ જ પ્રોડક્ટ મારે વાપરવી છે. અને તમને કહું છું કે આ જ પ્રોડક્ટ તમને ખબર ના પડે તો મને બોલાવજો, કારણ કે મને અનુભવ થઈ ગયો થઈ છે. ગયો છે. બરાબર. બાકી તમાકુ કરવાના છે એમાં તો કેવું પડશે અમારે, કશું કહેવું નહીં પડે હવે, બરાબર, પાયાથી ચાલુ કરી દેશો. આરામથી જ ચાલુ કરી દેવાનું. ઓકે. તો જીતુભાઈ, જે તમને આ દવા આપેલી છે અમારી સાથે કામ કરે છે, જીતુભાઈ તમારું નામ, મોબાઈલ નંબર આપો, કોઈ ખેડૂતને સંપર્ક કરવો હોય તો કરી શકે. મેં જીતુભાઈ નું કહેલું કારણ કે એમણે જ મને મારું બતાવ્યું. નામ જીતસંગ મહિડા, હા, ગામ પીપળોઈ, હા. ઠેકાણું કાણીસા ચોકડી પર દુકાન મોબાઈલ છે મારી. મોબાઈલ નંબર મોબાઈલ નંબર 990141 જેને સંપર્ક કરવાનો હોય એ મને સંપર્ક કરી શકો અને મારી ચોકડી કાણીસા ચોકડી પર પણ મળી શકો છો. યસ, કાનીસા ચોકડી મિત્રો આવી જજો. દુકાન છે. એમને સાયકલ સાયકલની સ્ટોર છે દુકાન છે. પોતાનો. અમારી સાથે જય પરિવર્તન સાથે જોડાયેલા છે અને સારું એવું ખેડૂતોને કામ આપી રહ્યા છે. ઓછા ખર્ચની અંદર ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનું અમારું જે મિશન છે એ મિશન દ્વારા દરેક ખેડૂતો આર્થિક રીતે સદ્ધર થશે. કારણ કે ખર્ચો તમારો અમારી જોડે નહીં તો એગ્રોમાં તો થશે, પણ એ ખર્ચો ઓછો કરીને આ વસ્તુ એડ કરશો તો જે નહીં વિચાર્યું હોય એ પરિણામ તમને મળશે. ઓકે, તો તમે જે માહિતી આપી તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. મિત્રો, મળીએ આવનારી જબરદસ્ત બહેતરીન વિડીયોની અંદર. બન્યા રહેજો અમારી આ ચેનલની અંદર. થેન્ક યુ સો મચ.